સુરત શહેરના સંગ્રામપુરા તલાવડી વિસ્તારમાં ધોરા દિવસે આરીફ કુરેશીનું મર્ડર થયું હતું, જે મર્ડરના બંને મુલ્લાભાઈઓની અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી હતી। ત્યારબાદ મુખ્ય આરોપી પિતા ફારૂક તલોઈની પણ અઠવા પોલીસે ધરપકડ કરી હતી। આજે સુરત શહેરના અઠવા પોલીસે સંગ્રામપુરા તલાવડી અને ક્ષેત્રપાલ હનુમાન મંદિર મોલવી સ્ટ્રીટ રોડ પરથી બંને મુલ્લાભાઈઓ સાથે અઠવા પોલીસે સમગ્ર મર્ડરની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। જે જગ્યાએથી આરોપી નીકળ્યા હતા, કેવી રીતે મર્ડર કર્યું, સમગ્ર ઘટના અઠવા પોલીસે બંને આરોપીઓને લઈને રિકન્સ્ટ્રક્શન કર્યું। બંને આરોપીઓના મોઢા પર કાળા કલરના કપડાં મારેલા હતા અને પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો। સુરતની અઠવા પોલીસે ફૈઝ ફારૂક મુલ્લા અને તબરેઝ ફારૂક મુલ્લાને લઈ જઈને સમગ્ર મર્ડરની ઘટનાને કેવી રીતે અંજામ આપ્યું તે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી।